હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે સપ્તેશ્વર મહાદેવ દર્શન કરવા આવ્યા છીએ. હિંમતનગરથી આશરે 45 કિલોમીટર જેવું દૂર છે. આ ત્યાં હનુમાન દાદાનું વિશાળ મંદિર છે. બહુ મસ્ત જગ્યા છે. આ કુદરતના ખોળામાં છે. ફરતા પહાડ સાબરમતી નદીના કિનારે આવેલું છે. આ જય કષ્ટભંજન દેવ. હનુમાન દાદાની પ્રતિમા છે. જય કષ્ટભંજન. આ બહાર નદી કિનારાનો ભાગ છે. આ દૂર દૂર પહાડો છે. બધા ફરતી વનરાવન છે. જંગલની વચ્ચો વચ્ચ છે. જય કષ્ટભંજન દેવની જય. જગ્યા બહુ સરસ છે. અહીંયા આવવા માટે હિંમતનગરથી બસ મળે છે. એ સવારે આશરે 10-10:30 ઉપડે છે ને 11-12 વાગતા ત્યાં પહોંચાડી દેશે. 11 વાગતા હવે આપણે ચાલતા સપ્તેશ્વર મહાદેવ દર્શન કરવા જઈશું. હવે ત્યાં નાની નાની દુકાનો છે, નાના હોટલો રેસ્ટોરન્ટ્સો છે, ભોજનાલયો છે, પૂજાની સામગ્રી બધી અહીં વેચાય છે. બધી અહીંયા પ્રવાસીવાળા બહુ ફરવા લોકો આવે છે, ટુરિઝમવાળા. અહીંયા ધાર્મિક વિધિઓ બધી બહુ થાય છે. પિતૃ તર્પણ ને ગ્રહ નક્ષત્રની વિધિની બધું અહીંયા બહુ થાય છે. અહીંયા જે મંદિરો છે, જ્યાં ફરવાલાયક સ્થળ છે, એનું મેપ બતાવેલું છે. નકશો છે. આ રસ્તા બતાવે. અહીંયા આ છે. અહીં સપ્તેશ્વર મહાદેવ છે. અહીંયા ઓલા કટી હનુમાન છે. પછી રાધાકૃષ્ણ મંદિર એ બધું બતાવેલું છે. આ બધું હવે આપણે નીચે જઈશું સપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. બે બાજુ દુકાનો છે. બહુ સારી જગ્યા છે. ઐતિહાસિક જગ્યા છે. બહુ જૂનું પૌરાણિક મંદિર છે. અહીંયા એકવાર અચૂક આવવા જેવું છે. મજા આવે એવી જગ્યા છે. અને આસ્થાનું પ્રતીક છે. બહુ મનને શાંતિ મળે એવી જગ્યા છે. એક બાજુ ગણપતિ દાદાનું મંદિર છે, બીજી બાજુ હનુમાન દાદાનું છે. મોટા મોટા બે બાજુ મંદિરો છે. ચાલો તમને ગણપતિ દાદાના દર્શન કરાવશું. મંદિર બંધ છે પણ આપણે જાળી વચ્ચે છીએ, અંદર દેખાતું. જય ગજાનંદ મહારાજ. જય એકદમ કષ્ટભંજન દેવ. હનુમાન દાદાનું મંદિર છે. જય કષ્ટભંજન દેવ. જય અંજની રામ કષ્ટભંજન દેવની જય. હવે આપણે મહાદેવજીના દર્શન કરવા જઈશું. બે બાજુ દુકાનો છે અને આ ખંડો છે. ખંડો છે એની અંદર વિધિઓ બધી થાય છે. બધા બ્રાહ્મણો વિધિ કરાવે છે. આ મંદિરનું શિખર દેખાશે. સપ્તેશ્વર મહાદેવ. વિધિ કરે છે. પિતૃ તર્પણની ગ્રહોની વિધિ થાય છે. મંદિરની દિવાલ છે. એના ઉપર એક પક્ષ છે. યજ્ઞો પણ થાય છે. મંદિર ક્યાં નીચે? આપણે નીચે મંદિર છે કરવા માટે.
કુંડ છે, અવિરત પાણી ચાલુ રહે છે. નદીનું પહાડની અંદરથી આવે છે સાબરમતી નદીનું. કુંડમાં એક ગૌમુખ છે અને એક નંદી ઉપર ગૌમુખ છે. કુંડમાં ગૌમુખથી પાણી અવિરત ચાલુ છે 24 કલાક. મોટર કે કોઈ એવું મૂકેલું નથી, એમની જમીનમાંથી જ નીકળે છે આ પાણી. આ નંદી ઉપર અભિષેક થાય છે. 24 કલાક પાણી અહીં ચાલુ રહેવાનું છે. હવે આપણે અંદર મંદિરની અંદર દર્શન કરવા જઈશું, અભિષેક કરશું ભગવાનને. જગ્યા બહુ સારી છે, મનને શાંતિ મળે એવી જગ્યા છે. પબ્લિક બહુ જોઈએ છે, પ્રવાસી લોકો બહુ આવે ફરવા માટે. પ્રવાસી બસો આવે, ટુરિઝમ આવે છે. બહુ ઐતિહાસિક જૂનું મંદિર જગ્યા છે. 24 કલાક ભગવાન શંકર ઉપર અભિષેક ચાલુ રહે છે. લાઈનમાં ઊભા છીએ. સતત અવિરત ચાલુ હતી ગૌમુખમાંથી. 965 ને 24 કલાક ચાલુ હતી. બહારનો વ્યૂ છે, પાણી ચાલુ જ બધી છે. ચાલુ છે આ કુંડની અંદર અભિષેક. હવે આપણે સામે રાધા કૃષ્ણના મંદિરે દર્શન કરવા જઈશું આપણે. સપ્તેશ્વર ટ્રસ્ટ સંચાલિત છે આ જગ્યાએ. મંદિરનું મુખ્ય દ્વાર છે. અહીંયા કાર્યાલય છે બાજુમાં. અહીંયા ધાર્મિક વિધિ બહુ થાય છે. અહીંયા હોલની અંદર જમવાની વ્યવસ્થા હતી. આપણે રાધા કૃષ્ણને દર્શન કરવા જઈશું. મંદિર બંધ થઈ ગયું છે. આપણે જાળીમાંથી રાધા કૃષ્ણના દર્શન કરાવશું તમને. આપણે દર્શન કરીએ. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. ગણપતિ દાદા હતા, ગરુડજી હતા. ગુરુ દત્તાત્રેયની પ્રતિમા છે. અહીંના શંકર ભગવાનનું મંદિર છે નાનું. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. હવે અહીંથી આપણે આગળ જઈશું, આપણે દર્શન કરશું. બહુ મોટી જગ્યા છે. અહીંયા પોતા બ્રાહ્મણો વિધિ કરે છે, ચોરાસી થાય છે. અહીંયા ભગવાનના બધા આવે છે. બારે બાર જ્યોતિર્લિંગ સ્થાપના કરેલી ચિત્ર બનાવેલા છે. ભગવાન વિષ્ણુના અવતારો છે બધા. મચ્છર પરશુરામ, રામ, કૃષ્ણ ભગવાન, બુદ્ધ, બધી પ્રતિમાઓ મૂકેલી છે.
આપણે નીલકંઠ મહાદેવના દર્શન કરશું. ત્યાંના નંદી મહારાજ છે, કશ્યપ દેવ છે, એની પ્રતિમા છે. હવે આપણે આ મંદિરની અંદર જઈશું. જય નીલકંઠ મહાદેવ, જય નીલકંઠ મહાદેવ. આ પાર્વતીનું મંદિર છે, ગજાનંદ મહારાજ છે, હનુમાન દાદા છે. જય જય શિવ શંકરાય નમઃ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મુક્તિમામૃતમ. પછી આ બહારનો વ્યૂ છે. બહુ વિશાળ જગ્યા છે.